कर्ता कर्म अधिकार चलता है। एक कर्ता कर्म अधिकार में गाथा 101 चलती है। गाथा 101 का विषय है कि ज्ञानी किसका करता है। ज्ञानी किस परिणाम में व्यापक होकर उस परिणाम का कर्ता बनता है। तो यहाँ ये सिद्ध करना है कि ज्ञानी ज्ञान परिणाम का कर्ता है। ज्ञानी परद्रव्य के परिणाम का भी कर्ता नहीं है, राग आदि परिणाम का भी कर्ता नहीं है। ज्ञानी का आत्मा ज्ञान परिणाम में के साथ व्याप्य व्यापक संबंध बनाकर ज्ञान परिणाम का कर्ता बनता है। लेकिन ज्ञानी को परद्रव्य के परिणाम के साथ व्याप्य व्यापक संबंध नहीं होने के कारण परद्रव्य के परिणाम का कर्ता ज्ञानी होता नहीं है। ज्ञानी रागादि परिणाम में भी व्यापता नहीं है। क्यों? तो कि ज्ञानी ने भेद ज्ञान किया तो ज्ञान से राग भिन्न हो गया। ज्ञान से राग भिन्न हो गया तो अब ज्ञानी राग परिणाम में व्यापता नहीं है। तो राग परिणाम का भी ज्ञानी करता नहीं है। जो राग कार्मण वर्गणा में से कर्म बनने में निमित्त होता है, जो राग निमित्त करता है, ऐसे राग में ज्ञानी का आत्मा व्यापता नहीं है। क्यों? तो कि ज्ञान से राग को भिन्न कर दिया। इसलिए ज्ञानी निमित्त करता भी नहीं है। ये विषय चलता है। उसमें गाथा 101 की टीका, उसके पहले फिर से गुजराती में આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। આચાર્ય ભગવાન માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરે છે। સમયસાર એટલે જ્ઞાન સ્વભાવી આત્મા એટલે જ્ઞાયક। જ્ઞાયકનું લક્ષ થવાથી જીવને મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા થાય છે। એટલે કે જીવ અશરીરી એટલે સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે। અશરીરી થવા માટે આચાર્ય ભગવંતે આ શાસ્ત્રની રચના કરી છે। આ શાસ્ત્રમાં કર્તા કર્મ અધિકાર
બીજો ચાલે છે. કર્તા કર્મ અધિકારમાં 101 ગાથા ચાલે છે. એ 101 ગાથાનો વિષય છે જ્ઞાની જ્ઞાન પરિણામનો કર્તા છે, પણ જ્ઞાની પરદ્રવ્યના પરિણામનો કર્તા નથી. જ્ઞાની રાગાદી વિકારી પરિણામનો કર્તા નથી. જ્ઞાની પરદ્રવ્યના પરિણામનો કર્તા કેમ નથી? તો કે જ્ઞાની પરદ્રવ્યના પરિણામ સાથે તેને વ્યાપક સંબંધ નથી. જ્યાં વ્યાપક સંબંધ હોય ત્યાં જ કર્તા કર્મ સંબંધ હોય. જ્ઞાની જો પરદ્રવ્યના પરિણામમાં વ્યાપતો નથી, માટે પરદ્રવ્યના પરિણામનો કર્તા પણ નથી. બીજું, જ્ઞાનીને ભેદ જ્ઞાન થયું તો જ્ઞાની રાગાદી પરિણામથી ભિન્ન થઈ ગયો. રાગાદી પરિણામથી ભિન્ન થયો માટે જ્ઞાની માત્ર જ્ઞાન પરિણામમાં વ્યાપે છે, પણ રાગાદી પરિણામમાં વ્યાપતો નથી. માટે જ્ઞાની રાગાદી પરિણામ, વિકારી પરિણામ એમાં વ્યાપતો નહીં હોવાથી રાગાદી પરિણામનો જ્ઞાની કરતા પણ નથી. રાગાદી પરિણામ નવા કર્મના બંધમાં નિમિત્ત થાય છે. તો રાગાદી પરિણામ નિમિત્ત કરતા છે, પણ જ્ઞાની રાગાદી પરિણામમાં વ્યાપતો નથી, માટે જ્ઞાની નવા કર્મબંધમાં નિમિત્ત કરતા પણ નથી. આ વિષય ચાલે છે. હવે ગાથા 101માં ટીકા ચાલે છે. ટીકાની ચોથી લીટી ઉપર આવ્યા છીએ. ચોથી લીટીથી શરૂઆત કરીએ. એની બદલે બીજી લીટીના છેલ્લા શબ્દથી શરૂઆત કરીએ છીએ. તેવી રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે. દ્રષ્ટાંત શું હતો? તો કે દૂધ, દહીં, છાશ ને માખણ એમાં ગોરસ વ્યાપે છે. માટે ખાટા મીઠા પરિણામ જે ઉપજે છે એ ખાટા મીઠા પરિણામમાં ગોરસ વ્યાપેલું હોવાથી ગોરસ એ પરિણામનું કર્તા છે. પણ ગોરસને જાણનારો, ગોરસને માત્ર જાણનારો પુરુષ ગોરસના પરિણામનો કર્તા નથી.
એ છેલ્લે દ્રષ્ટાંત હતું. હવે દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત ઉપર લઈ જાય છે. તેવી રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાનાવરણ ઇત્યાદિ જ્ઞાનાવરણ કર્મ છે. જ્ઞાનાવરણ ઇત્યાદિ એટલે જ્ઞાનાવરણ સિવાયના અન્ય કર્મો પણ દર્શનાવરણી, મોહની, અંતરાય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર. તો કે જ્ઞાનાવરણ ઇત્યાદિ આઠેય કર્મો કે જેવો એટલે કે આઠે આઠ પ્રકારના દ્રવ્ય કર્મો ખરેખર એટલે વાસ્તવિકપણે પૂદગલ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને આઠે આઠ પ્રકારના કર્મમાં કોણ વ્યાપ્યું છે? તો કે પૂદગલ દ્રવ્ય. પૂદગલ દ્રવ્ય વ્યાપ્યું છે એમ કેમ કહ્યું? તો કે કર્મની રચના કારમણ વર્ગણામાંથી થાય છે. કારમણ વર્ગણા છે પૂદગલના સ્કંધો છે, માટે કારમણ વર્ગણા પૂદગલ છે. કારમણ વર્ગણામાંથી થતા કર્મો એ પૂદગલના પરિણામ છે. માટે આઠ પ્રકારના કર્મમાં પૂદગલ દ્રવ્ય વ્યાપે છે, જીવ વ્યાપતો નથી. તો કે છે પૂદગલ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પૂદગલ દ્રવ્યના પરિણામ છે. આઠેય કર્મ પૂદગલ દ્રવ્યની અવસ્થા છે, પૂદગલ દ્રવ્યની પર્યાય છે, પૂદગલ દ્રવ્યના પરિણામ છે, પૂદગલ દ્રવ્યની હાલત છે. તેમને એટલે આઠ પ્રકારના કર્મને તેમને એટલે કોને? તો કે આઠેય પ્રકારના કર્મોને જ્ઞાની એટલે ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ હો કે 12મા ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ એટલે મુનિ હો, કોઈ પણ જ્ઞાની એમને કરતો નથી. જ્ઞાની આઠ પ્રકારના કર્મને કરતો નથી, એનો કર્તા બનતો નથી. તો પ્રશ્ન એ થાય કે જ્ઞાની આઠ પ્રકારના કર્મને કરતો નથી, તો આઠ પ્રકારના જ્ઞાની આઠ પ્રકારના કર્મને કોણ કરે છે? અને બીજો પ્રશ્ન એ થાય કે જ્ઞાની આઠ પ્રકારના કર્મને કરતો નથી, તો પછી જ્ઞાની કયા પરિણામનો કર્તા થાય છે? ફરીવાર કારમણ વર્ગણામાંથી આઠ પ્રકારના કર્મ બને છે, માટે એને પૂદગલ દ્રવ્યના પરિણામ કહેવામાં આવે છે. પૂદગલ દ્રવ્ય છે એ આત્મા માટે, જીવ માટે પરદ્રવ્ય છે. તો ચાહે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પરદ્રવ્યના પરિણામનો કર્તા તો થઈ શકતો નથી. પરદ્રવ્યના પરિણામનો કર્તા કેમ થતો નથી? તો કે પરદ્રવ્યના પરિણામ સાથે
આત્માને વ્યાપી વ્યાપક સંબંધ નથી. માટે અહીં કહ્યું કે જ્ઞાની પૂતગલ દ્રવ્યના પરિણામ છે તેમનો કરતા નથી. તો પ્રશ્ન એ છે કે જ્ઞાની કયા પરિણામનો કરતા છે? અને 8 પ્રકારના કર્મને કોણ કરે છે? તો કે 8 પ્રકારના કર્મને પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી પૂતગલ દ્રવ્ય કરે છે. જ્ઞાની પરદ્રવ્યના સાથે ભેદ જ્ઞાન કર્યું છે અને રાગાદિ સાથે પણ જ્ઞાનીએ ભેદ જ્ઞાન કર્યું છે. જ્ઞાનીનું જ્ઞાનથી અસ્થિરતાનો રાગ જુદો છે એવું શ્રદ્ધા અને જ્ઞાન જ્ઞાનીને વર્તે છે. જ્ઞાની રાગ સાથે તન્મય થયા નથી. જ્ઞાનીના જ્ઞાનરૂપ પરિણામ રાગ સાથે તન્મય નથી, તદાકાર નથી. જ્ઞાનીના જ્ઞાનરૂપ પરિણામ જ્ઞાન સ્વભાવ સાથે, જ્ઞાયક સ્વભાવ સાથે તન્મય તદાકાર છે. માટે જ્ઞાની રાગના કરતા નથી. જ્ઞાનીનો આત્મા જ્ઞાન પરિણામમાં વ્યાપે છે પણ રાગાદિમાં વ્યાપતો નથી. માટે રાગાદિનો કરતા જ્ઞાનીનો આત્મા નથી. તેવી જ રીતે 8 પ્રકારના કર્મ મારા આત્માથી ભિન્ન છે એવું ભેદ જ્ઞાન, એવું પૃથક્ત્વપણાનું ભેદ જ્ઞાન જ્ઞાનીને વર્તે છે. માટે જ્ઞાની પરદ્રવ્યના પરિણામમાં વ્યાપતા નથી અને સિદ્ધાંતથી વ્યાપી શકતા પણ નથી. માટે જ્ઞાની પરદ્રવ્યના પરિણામના પણ કરતા નથી. તો 2 વાત કરી. જ્ઞાની અસ્થિરતાના રાગમાં વ્યાપતા નથી, પરદ્રવ્યના પરિણામમાં વ્યાપતા નથી. માટે અસ્થિરતાના રાગના કરતા નથી. તેમજ પરદ્રવ્યના પરિણામ એટલે 8 પ્રકારના કર્મ એ પરિણામના પણ કરતા નથી. હવે કર્મણ વર્ગના કર્મરૂપે પરિણમે ત્યારે કોણ નિમિત્ત થાય છે? તો કે ત્યારે રાગાદિ પરિણામ નિમિત્ત થાય છે. તો કર્મણ વર્ગનામાંથી કર્મ થાય ત્યારે નિમિત્ત કરતા કોણ છે? તો કે નિમિત્ત કરતા રાગાદિ છે. નિમિત્ત કરતા રાગાદિ છે પણ રાગાદિ પરિણામમાં જ્ઞાનીનો આત્મા વ્યાપતો નથી.
માટે જ્ઞાની 8 પ્રકારના કર્મ પરિણામમાં જ્ઞાની નિમિત્ત કરતા પણ નથી. માટે એમણે એમ કીધું કે પૂતગલ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પૂતગલ દ્રવ્યના પરિણામ છે તેમને જ્ઞાની કરતો નથી. फिर से हिंदी में રાજુભાઈ પછી જરા ગુજરાતીમાં સમજાવશો, જરા ખરું ક્લેરિટી નથી આવી ભાઈ, સોરી. થેન્ક યુ. ફરીવાર પહેલેથી ગુજરાતીમાં લઈ લઈએ, પછી પાછું હિન્દીમાં લઈશું. થેન્ક યુ. થોડું વિસ્તાર કરીને લઈએ, ખ્યાલ આવે. ભેદ જ્ઞાન, હા, ધીમેથી લેશું. ભેદ જ્ઞાન છે એ ભેદ જ્ઞાન 2 પ્રકાર કહેવાય. તો કે ભેદ જ્ઞાનના 2 પ્રકાર કયા છે? તો કે મારા આત્માથી પરદ્રવ્યો જુદા છે, તો મારા આત્માની સત્તા અને પરદ્રવ્યની સત્તા જુદી જુદી, ભિન્ન ભિન્ન છે. જેમ કે મારો આત્મા અને શરીર એ બંને સત્તા જુદી છે. ભલે એક ક્ષેત્રે સાથે રહીએ, છતાં આત્મા ચેતનવંતો પદાર્થ અને શરીર અચેતન પદાર્થ એ 2 જુદા છે. તો શરીર સ્થૂળ છે, આપણા જ્ઞાનમાં પકડાય છે કે મરણ પામે તો જીવ ચાલ્યો ગયો, શરીર અહીંયા રહ્યું. તો જીવની સત્તા જુદી, શરીરની સત્તા જુદી. એ વાત તો આપણે મરણકાળની કરી. હવે આત્મા શરીરની સાથે છે ત્યારે પણ ખરેખર આત્મા અને શરીર 2 દ્રવ્યો જુદા છે. આત્મા ચેતનવંતો, જીવત્વ શક્તિવાળો, જ્ઞાન દર્શનમય, અરૂપી એવું જીવ દ્રવ્ય, અને સ્પર્શ રસ ગંધ વર્ણવાળું રૂપી શરીર એવું પૂતગલ દ્રવ્ય. બંનેના લક્ષણ જુદા, બંનેની કેરેક્ટરિસ્ટિક જુદી, માટે 2 ભિન્ન દ્રવ્યો છે. હવે એ તો શબ્દ દ્વારા ભેદ જ્ઞાન કર્યું આપણે કે આત્માનું સ્વરૂપ આવું છે, શરીરનું સ્વરૂપ આવું છે, માટે બંને જુદા છે. એવું સવિકલ્પ દશામાં આપણે ચિંતન કર્યું. પણ આત્માની અનુભૂતિના કાળે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એટલે દેહ છે, શરીર છે, છતાં શરીરથી ભિન્ન, દેહ છતાં જેની દશા એટલે આત્માની દશા વર્તે દેહથી ભિન્ન. તો જે સમયે શરીર છે તે સમયે પણ આત્મા શરીરથી જુદો અનુભવમાં આવે છે.
ક્રોધ થયો એ આત્માની સત્તામાં થયો એમ અનુભવમાં આવે છે. એમ આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમ્યો ત્યારે શરીરથી આત્માનો ગોળો ભિન્ન છે એમ શ્રદ્ધાન જ્ઞાનમાં આવે છે. તો એ આત્માની અનુભૂતિના કાળે ભેદ જ્ઞાન થયું ત્યારે શરીરથી ભિન્ન આત્મા અનુભવમાં લીધો. એવા ભેદ જ્ઞાનને પૃથક્ત્વ પ્રકારનું ભેદ જ્ઞાન કહેવાય છે. પૃથક્ત્વ ક્યાં શબ્દ પ્રયોગ થાય છે કે બે દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા હોય ત્યાં પૃથક્ત્વ કહેવાય. તો જેમ જીવનું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા, શરીરનો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા અને અનુભૂતિના કાળે શરીરનું લક્ષ છૂટી જવું, આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવનું લક્ષ થઈ જવું, ત્યારે શ્રદ્ધાનમાં આવવું કે મારો આત્મા શરીરથી ભિન્ન છે. તે સમયે જ્ઞાન થવું કે આત્માની સત્તા અને શરીરની સત્તા જુદી છે અને તે સમયે શરીરની એકાગ્રતા છૂટી જવી અને આત્મ સ્વભાવમાં એકાગ્રતા થઈ જવી. આવું આત્મા અને શરીર વચ્ચે ભેદ જ્ઞાન અનુભૂતિના કાળે થાય તેને પૃથક્ત્વ પ્રકારનું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહે છે. ત્યાં બે દ્રવ્યો વચ્ચે જુદાઈ થઈ એને પૃથક્ત્વ કહેવાય. અને બે દ્રવ્યોની જુદાઈ તો છે પણ એને અનુભવમાં આવી. આવો એક વિષય. હવે બીજો વિષય લઈએ છીએ. કે જે સમયે આત્માની અનુભૂતિ થઈ તે સમયે જે જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાનની પર્યાય આત્મા સાથે અભેદ છે. એ જ્ઞાનની પર્યાય આત્માના સ્વભાવમાંથી આવી છે. એ જ્ઞાનની પર્યાય આત્માના સ્વભાવનો અંશ છે. પણ અનુભૂતિના કાળે અસ્થિરતાનો રાગ થાય. એ રાગ કર્મના સંગમાં થયો છે. જેટલો ઉદય છે એટલો સંગ છે અને એ સંગમાં જોડાવાથી રાગ દ્વેષ ઉત્પન્ન થયા છે. આત્મ સ્વભાવનું જ્ઞાન કરનાર જ્ઞાન આત્મ સ્વભાવ સાથે અભેદ છે. એ જ્ઞાનની પર્યાય રાગથી ભિન્ન છે, રાગથી જુદી છે. તો જે જ્ઞાનની પર્યાય આત્માનો સ્વભાવ અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન કરે
આત્મ સ્વભાવ એને સ્વપણે જાણે, રાગ વિભાવ એને પરપણે જાણે, પરપણે જાણી રાગને ત્યાગે અને આત્મ સ્વભાવને ગ્રહે, તો ત્યાં જ્ઞાનની પર્યાય રાગથી જુદી છે એવું અનુભૂતિના કાળે જ્ઞાન થવું, એને ભેદ જ્ઞાન કહે છે. એ ભેદ જ્ઞાન કેવું છે? તો કે સ્વભાવ વિભાવ વચ્ચેનું ભેદ જ્ઞાન છે. પહેલું ભેદ જ્ઞાન કેવું હતું? જીવ અને શરીર વચ્ચે ભેદ જ્ઞાન હતું. આટલી વાત સમજાય છે? થેન્ક યુ. હાજી. હવે આગળ, શરીર છે એ સ્થૂળ છે, આપણે આંખથી જોઈ શકીએ છીએ. 5 ઇન્દ્રિય દ્વારા શરીર જાણી શકાય છે. પણ શરીર એ શું છે? પૂતગલ છે. શરીર શું છે? આહાર વર્ગણામાંથી બનેલું શરીર છે. આહાર વર્ગણા શું છે? તો કે પૂતગલના સ્કંધો છે, પૂતગલનો ભેદ છે. તો શરીર કોના પરિણામ છે? તો કે આહાર વર્ગણાના, એટલે પૂતગલના પરિણામ છે. તો એવા પૂતગલ રૂપ શરીરથી આત્મા જુદો, એ વાત આપણે હમણાં સમજાવી. જેમ આ સ્થૂળ શરીર દેખાય છે એમ 8 કર્મોને કારમણ શરીર કહેવામાં આવે છે. કારમણ શરીર એટલે 8 પ્રકારના કર્મથી બનેલું શરીર. આઠ પ્રકારના કર્મથી બનેલું શરીર કેમ કીધું? તો કે 8 પ્રકારના કર્મ આત્માના સર્વ પ્રદેશે ચોટેલા છે. જેમ આ શરીર, સ્થૂળ શરીર, ઔદારિક શરીર એ આત્મા સાથે બંધને પ્રાપ્ત છે, બંધાયેલો છે શરીર અને આત્મા આયુ કર્મને કારણે. જ્યારે કારમણ શરીર જીવના મોહ રાગ દ્વેષને કારણે આત્માના પ્રદેશ સાથે ચીપકેલ છે, ચોટેલ છે. હવે 8 પ્રકારના કર્મ એ સૂક્ષ્મ શરીર છે અને બહાર દેખાય છે એ સ્થૂળ શરીર છે. તો જેમ આત્માની અનુભૂતિ થઈ ત્યારે મારો આત્મા સ્થૂળ શરીરથી જુદો છે એવું ભેદ જ્ઞાન થયું. તે જ સમયે સાથે સાથે એવું પણ ભેદ જ્ઞાન થયું છે કે કારમણ શરીરથી પણ મારો આત્મા જુદો છે. અને કારમણ શરીર એ કારમણ વર્ગણામાંથી બને છે અને કારમણ વર્ગણા એ પૂતગલના સ્કંધ છે. તો પૂતગલનું પરિણામ કારમણ શરીર છે
એ આત્મા માટે પરદ્રવ્ય અને પરદ્રવ્યના પરિણામ છે, તો આત્મા પરદ્રવ્ય અને પરદ્રવ્યના પરિણામમાં વ્યાપતો નથી. માટે 8 પ્રકારના કર્મનો કર્તા આત્મા નથી. આ એક વાત સિદ્ધ થઈ. હવે બીજી વાત સિદ્ધ કરવી છે કે જેમ જ્ઞાનીએ ઔદારિક શરીરથી ભિન્ન છું, કાર્મણ શરીરથી ભિન્ન છું, એવું ભેદજ્ઞાન વર્તે છે, ત્યારે મારો ત્રિકાળ શુદ્ધાત્મા વિભાવ એટલે રાગાદિથી પણ ભિન્ન છે, એવું ભેદજ્ઞાન પણ જ્ઞાનીને વર્તે છે. તો મારો આત્મા રાગાદિથી ભિન્ન છે. એ રાગાદિથી ભિન્ન હોવાથી રાગાદિમાં મારો આત્મા વ્યાપ્યો નથી, અને રાગાદિમાં મારો આત્મા વ્યાપ્યો નથી, માટે જ્ઞાની રાગનો કરતા નથી. હવે રાગ માટે શાસ્ત્રએ શું કીધું? કર્તા કર્માધિકારે શું કીધું? તો કે કાર્મણ વર્ગના કર્મરૂપે પરિણમે એમાં આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ નિમિત્ત નથી થતો, પણ કાર્મણ વર્ગનામાંથી કર્મ થાય એમાં રાગાદિ નિમિત્ત થાય છે. રાગાદિ છે એને શાસ્ત્રએ નિમિત્ત કરતા કહ્યો. નિમિત્ત કરતા શું કામ કહ્યો? તો કે જ્યારે કાર્મણ વર્ગના કર્મરૂપે પરિણમશે ત્યારે રાગાદિ પરિણામ જ નિમિત્ત હશે. તો કાર્મણ વર્ગનામાંથી કર્મ થાય છે ત્યારે નિમિત્ત કરતા કોણ? રાગાદિ નિમિત્ત કરતા છે કે આત્માનો જ્ઞાયક સ્વભાવ નિમિત્ત કરતા છે? તો કે રાગાદિ નિમિત્ત કરતા છે, પણ નિમિત્ત કરતામાં જ્ઞાનીનો આત્મા વ્યાપતો નથી. તો રાગાદિને નિમિત્ત કરતા કહ્યો, પણ જ્ઞાનીનો આત્મા કર્મ બનવામાં નિમિત્ત કરતા નથી એમ સિદ્ધ કરે છે. સમજાય છે? પેલા એ ખ્યાલમાં આવવું જોઈએ કે ભેદ જ્ઞાન 2 પ્રકારે છે. પરદ્રવ્યથી ભિન્નપણું એ પણ ભેદ જ્ઞાન છે, ને રાગાદિથી ભિન્ન પડવું એ પણ ભેદ જ્ઞાન છે. પરદ્રવ્યથી તો આત્મા ખરેખર ભિન્ન જ છે, પણ એનો અભિપ્રાય એમ હતો કે આ શરીર મારું. એ શરીર મારું કેમ કહ્યું? તો કે એક ક્ષેત્રમાં જીવ અને શરીર સાથે રહીએ છે ત્યારે અહીંયા 2 દ્રવ્યો છે, એક જીવ છે અને એક શરીર છે. એવું શ્રદ્ધા જ્ઞાન અજ્ઞાનીને નથી, માટે એમ કહે છે કે આ શરીર મારું છે.
પણ જ્ઞાની શું કહે છે? તો કે દેહ છતાં, આ દેહ હોવા છતાં, દેહ છતાં જેની દશા, જેની એટલે જ્ઞાનીની દશા વર્તે છે, તો જ્ઞાનીને પોતાના વર્તમાન પરિણામ પ્રગટરૂપ છે, વર્તે છે. દેહ છતાં જેની દશા વર્તે, દેહાતીત, એની દશા આ દેહથી ભિન્ન છે, એવા શ્રદ્ધાન અને જ્ઞાન સાથે વર્તે છે. જ્યારે આપણી દશા, અજ્ઞાનીઓની દશા, આ શરીર મારું છે, મારી ઈચ્છા મુજબ શરીરના પરિણામ હું કરી શકું, એવા અભિપ્રાય સાથે આપણા પરિણામ વર્તે છે. તો આપણા પરિણામમાં, એટલે કે અજ્ઞાનીના પરિણામમાં અને જ્ઞાનીના પરિણામમાં અંતર છે કે નથી? છે ને, અંતર છે. પણ રાજુભાઈ, તો પછી હમણાં આપણે અજ્ઞાની છીએ, તો આપણે હમણાં કરવાનું શું? આપણે કેવી રીતે એનાથી બહાર આવવું કે ભાઈ આ મારો સ્વભાવ નથી, એનું કેવી રીતે આપણે વિચાર કરીને કેવી રીતે ચિંતન કે મનન કે જે બી કે અનુભવ કરવું? એક દિવસ નિરાતે રૂમમાં 2-5 કલાક બેસવું અને શરીરના જે પરિણામ થયા કરે છે એના ઉપર વિચાર કરવો કે આ શરીરમાં પસીનો વળ્યો તો આત્મા એને જાણે કે પસીનાનો કર્તા થાય. આ શરીરનું હલનચલન થયું તો એ આત્માએ કર્યું કે કરાવ્યું કે શરીરનું હલનચલન એની સ્વશક્તિથી થયું. શરીરમાં ગયેલો ખોરાક, એની પાચન ક્રિયા સહજ થઈ કે જીવે એમાં કંઈ કર્યું? ખોરાકનું પાચન થયું, એમાંથી લોહી, પરુ, મળમૂત્ર કે વિષ્ટા એની મેળે થયા કે જીવે એમાં કંઈ કર્યું? પસીનો વળ્યો તો પસીનો કરતા જીવ છે કે જીવ પસીનાનો જાણનાર છે? હલનચલન થયું તો શરીરની ક્રિયાવતી શક્તિથી થયું કે જીવથી થયું? શરીરની હલનચલનની ક્રિયા એને જીવ માત્ર જાણે કે શરીરને હલાવી ચલાવી શકે? શરીરમાં પાચન આદિની ક્રિયા થાય, એ ક્રિયા જીવે કરવી કે કરાવવી પડે કે એ પાચન ક્રિયા એની મેળે સહજ પૂતગલની થઈ રહી છે? અને પૂતગલની થઈ રહી છે તો જીવ એનો કર્તા છે કે જીવ એનો જાણનાર છે? આ શ્વાસોશ્વાસની ક્રિયા થાય, એ શરીરની ક્રિયા છે કે જીવની ક્રિયા છે? શ્વાસોશ્વાસની ક્રિયા સહજ થાય છે કે જીવે કરવી પડે છે? એ શ્વાસોશ્વાસની ક્રિયા જીવ કરી શકે કે માત્ર જાણી શકે?
શરીરમાં પેરેલિસ થયું હોય તો હાથ ઉંચકી શકતો ન હોય, હાથ ઉંચકવાની ઈચ્છા બહુ છે, પણ હાથ ઊંચો નીચો થઈ શકે છે. તો જીવ શરીરના પરિણામનો કર્તા થઈ શકે છે કે શરીરની સ્થિતિને જાણી શકે છે. જીવ શરીરની સ્થિતિને બદલી શકે છે કે શરીરની સ્થિતિને જાણી શકે છે. ઘર બારમાં રહેલી અનેક વસ્તુ છે, હજારો વસ્તુ ઘરમાં હશે, એના પરિણમન સહજ થયા કરે છે કે તારે કરવા પડે છે? જમવા બેઠા હોય અને દાળ ભાત ડીશમાં આવ્યા, ચાખ્યા અને કહ્યું કે આજ ભાતનો સ્વાદ કેમ જુદો લાગે છે, તો કે આ તો નવા ભાત આવ્યા છે. તો જૂના ભાત નવા ભાતનો સ્વાદ કેમ જુદો? એનું પરિણમન કેમ જુદું? તો કે દરેક પરમાણુનું પરિણમન ભિન્ન ભિન્ન હોય છે અને એ ભિન્ન ભિન્ન પરિણમન એ પોતાથી છે, તારાથી નથી. તારી રસોઈ કરવાની હથરોટી ગમે તેવી સારી હોય પણ એનું પરિણમન તો જે થતું હોય જ થાય, તારાથી થાય એવું નથી. તું એને જાણે કે એના પરિણામ કરી દે, તું એના પરિણામમાં વ્યાપે કે તું એના પરિણામને જાણે. નિરાતે બેસવું 2-4-6 કલાક વિચારવું કે આત્મા વેરી ઇન્ટરેસ્ટિંગ રાજુભાઈ, બહુ થોટ પ્રોવોકિંગ છે. થેન્ક યુ. હા, તો આચાર્ય ભગવાન ભેદ જ્ઞાન 2 પ્રકારે બતાવે છે, એક પૃથકત્વ, બીજું અન્યત્વ. 2 દ્રવ્યો વચ્ચેની ભિન્નતા એવું ભેદ જ્ઞાન પૃથકત્વ પ્રકારનું. સ્વભાવ અને વિભાવ. જ્ઞાનીનું જ્ઞાન હવે રાગાદિ સાથે તન્મય નથી. આ રાગ વિભાવ છે, મારો સ્વભાવ નથી, એવું જેને ભેદ જ્ઞાન વર્તે છે એને રાગાદિ સાથે તન્મયપણું નથી. તન્મયપણું નથી માટે રાગાદિમાં આત્મા વ્યાપ્યો નથી, માટે રાગાદિમાં જ્ઞાનીનો આત્મા વ્યાપ્યો નથી. રાગાદિમાં જ્ઞાનીનો આત્મા વ્યાપ્યો નથી માટે રાગાદિ પરિણામનો કર્તા જ્ઞાની નથી. અને રાગાદિ પરિણામ એક કર્મ બાંધવામાં નિમિત્ત થાય છે. તો રાગાદિ પરિણામ જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે કાર્બન વર્ગના કર્મ રૂપે પરિણમતી જોવા મળે છે. તો રાગાદિ ક્ષણિક ઉપાદાન છે, એક સમયની સ્વશક્તિ છે રાગની. એક નિમિત્ત કરતા કોણ? તો કે રાગાદિ. કેમ? તો કે જ્યારે જ્યારે કર્મ બંધાય છે ત્યારે ત્યારે નિમિત્ત તરીકે રાગાદિ હોય છે, પણ એ રાગાદિ એનો કર્તા જ્ઞાની નથી. કેમ નથી? તો કે રાગાદિમાં જ્ઞાની વ્યાપતો નથી. હવે રાગાદિનો કર્તા જ્ઞાની નથી માટે જ્ઞાની
8 પ્રકારના કર્મ બંધન થવામાં નિમિત્ત કરતા પણ નથી. તો જ્ઞાની પરદ્રવ્યના પરિણામનો પણ કરતા નથી અને નિમિત્ત નૈમિત્તિક ભાવે કાર્બણ વર્ગનાને કર્મરૂપે પરિણમવામાં જ્ઞાનીનો આત્મા નિમિત્ત કરતા પણ નથી. તો કર્તા કર્મ સંબંધ નથી અને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પણ કર્તા કર્મ સંબંધ નથી, માટે એ જ્ઞાની છે એવું સિદ્ધ કરવું છે. હવે જો થેન્ક યુ વેરી મચ રાજુભાઈ, થેન્ક યુ વેરી મચ. હા, હવે જો પ્રશ્ન એ છે કે જ્ઞાની પરદ્રવ્યના પરિણામનો કરતા નથી અને જ્ઞાની નિમિત્ત કરતા પણ નથી, તો જ્ઞાની કયા પરિણામનો કરતા છે? તો કે જ્ઞાની સમ્યક જ્ઞાન રૂપે પરિણમો એ જ્ઞાન પરિણામનો કરતા છે. જો ગાથાનું હેડિંગ શું હતું? જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. એટલી વાત અસ્થિથી લીધી અને સાથે સાથે નાસ્તિથી વાત લીધી કે જ્ઞાની જ્ઞાન પરિણામનો કરતા છે પણ પરદ્રવ્યના પરિણામનો કરતા નથી અને નિમિત્ત કરતા પણ નથી. હવે આગળ आज पूरा 1 घंटा गुजराती में ले लेते हैं, ज़रूरत हो तो कल हिंदी में लेंगे. હવે आगे लेकिन પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર પોતાથી વ્યાપ્ત થઈને ઉપજતું જે ગોરસ પરિણામનું દર્શન એટલે જોવાપણું, તેમાં વ્યાપીને જ્ઞાની શેમાં વ્યાપે છે? ગોરસના પરિણામ જે જણાય છે એ જાણન ક્રિયા, દેખન ક્રિયા એમાં વ્યાપે છે. પણ જ્ઞાની ગોરસમાં વ્યાપતા નથી. તેમાં વ્યાપીને માત્ર જુએ છે. તેવી રીતે જ્ઞાની પોતાથી એટલે જ્ઞાનીથી વ્યાપ્ત થઈને ઉપજતું પૂતગલ દ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, તેમાં વ્યાપીને માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. હવે જેમ અહીંયા જ્ઞાનથી વાત લીધી એવી જ રીતે એમ કહે છે કે બીજી રીતે પણ બધી આની વિશેષ ચર્ચા કરવી હોય તો કરી શકાય. એટલે એમ કીધું પછીના પેરેગ્રાફમાં, વળી એવી જ રીતે જ્ઞાનાવરણ પદ પલટીને, એટલે જ્યાં જ્યાં અહીં જ્ઞાનાવરણ શબ્દ છે ત્યાં બીજો શબ્દ મૂકો. તો કે કયો શબ્દ મૂકો? તો કે કર્મની ગાથાનું વિભાગ પાડીને કથન કરવાથી જ્ઞાનાવરણની જગ્યાએ દર્શનાવરણ મૂકો, જ્ઞાનાવરણની જગ્યાએ વેદનીય કર્મ મૂકો, મોહનીય મૂકો, આયુ, નામ, ગોત્ર અને અંતરાય એ 7 કર્મો વારાફરતી મૂકો તો આમાંથી એક ગાથામાંથી બીજી 7 ગાથા બને. તથા તેમની સાથે એટલે આ જે કર્મ બતાવ્યા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધમાન, માયા, લોભ, નો કર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન 16 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા. જેમ તમે જ્ઞાનાવરણનો અભ્યાસ કર્યો, એના સ્થાને બીજા
7 કર્મ મૂકીને અભ્યાસ કરી શકો. એ ઉપરાંત હજી તમારે વિશેષ અભ્યાસ કરવો હોય તો બીજી 16 ગાથા બની શકે. જ્ઞાનાવરણની જગ્યાએ મોહ મૂકો, રાગ મૂકો, દ્વેષ મૂકો, ક્રોધ મૂકો, માન મૂકો, માયા, લોભ, નો કર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન એવા 16 સૂત્રોનું વ્યાખ્યાન કરવું. એટલે 16 આ અને 8 પહેલા કર્મ, એટલે 24 પ્રકારે આ ગાથાનું વર્ણન થઈ શકે. હવે ગાથા 102. વળી એટલે પૂર્વ ગાથામાં અમે એમ સિદ્ધ કર્યું હતું કે જ્ઞાની જ્ઞાન પરિણામનો કર્તા છે. જો જ્ઞાની જ્ઞાન પરિણામનો કર્તા હોય તો અજ્ઞાની માટે શું? તો કે છે અજ્ઞાની પણ એટલે તો કે જેમ જ્ઞાની પરદ્રવ્યના ભાવનો કર્તા થતો નથી તેમ અજ્ઞાની પણ પરદ્રવ્યના પરિણામનો કર્તા થતો નથી એમ હવે સિદ્ધ કરે છે. કોઈને એમ થાય કે જ્ઞાની પરદ્રવ્યના પરિણામના કર્તા નથી તો અજ્ઞાની પરદ્રવ્યના પરિણામના કર્તા છે. તો કે અજ્ઞાની પરદ્રવ્યના પરિણામનો કર્તા છે કે અજ્ઞાની માત્ર માને છે કે હું પરદ્રવ્યના પરિણામનો કર્તા છું? તો કે અજ્ઞાની માત્ર માને છે કે આ રસોડું મારાથી ચાલે છે, આ વ્યાપાર ધંધો મારાથી ચાલે છે, આ ઘરબાર મારાથી ચાલે છે, આ ફેક્ટરી મારાથી ચાલે છે. અજ્ઞાની એવું માને છે. તો કે વાસ્તવિકતા શું છે? તો કે ઘર બાર વેપાર ધંધો, આ ફેક્ટરીઓ દરેક પૂતગલના સ્કંધો, પૂતગલના પરમાણુઓ પોતપોતાના પરિણામના કર્તા છે. તું ચાહે જ્ઞાની હો કે અજ્ઞાની હો, તું ગમે તેટલા ધમ પછાડા કરે, પરદ્રવ્યના પરિણામનો તું કરતા થઈ શકતો નથી. ક્યારે? તો કે 3 કાળમાં ક્યારેય નહીં. તો હવે અજ્ઞાની માટેની વાત હવે સિદ્ધ કરશે. સમય થયો છે. વર્તમાન 24ના પ્રથમ તીર્થંકર, વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલબ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા 20 વિરમાન તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે કર્તા કર્મનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો તીર્થંકર તરીકે મહિમા બતાવનાર
સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનના સમાવસરણમાં મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. થેન્ક યુ રાજુભાઈ. Thank you very much. Thank you very much, Raju. રાજભાઈ.